સુરતમાં મોડલ સુખપ્રીત કૌરના આપઘાત કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કેસમાં 24 વર્ષીય પ્રેમી અનુરાગ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ આરોપી અનુરાગ જયસ્વાલ જેબી ફાર્મનો વિદ્યાર્થી છે. તેણે સુખપ્રીતને મરતા પહેલા કોન્ફરન્સ કોલ કર્યો હતો. આ કોલ દરમિયાન અપશબ્દો બોલાતા સુખપ્રીતને ભારે આઘાત પહોંચ્યો હતો. સુખપ્રીત કૌરે 2 મે 2025ના રોજ પોતાના નિવાસ સ્થાને પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુવક મહેન્દ્ર રાજપૂત દ્વારા થયેલા માનસિક અને શારીરિક અત્યાચારથી તે કંટાળી ગઈ હતી. આ મામલે અગાઉ મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લિવ-ઇનમાં રહેતા યુવક અને પરિવારજનોની પૂછપરછ દરમિયાન અનુરાગ જયસ્વાલની સંડોવણી બહાર આવતા તેને મધ્યપ્રદેશમાંથી ઝડપી સુરત લાવવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલુ છે અને આત્મહત્યાનો પ્રેરણા આપવાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.